હાલ ગેસનો બાટલો વાપરતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના હાંસોલના યુવક સાથે સાયબર ઠગાઈની ઘટના સામે આવી છે। સાયબર ગઠિયાઓએ ગેસ કનેક્શન બંધ કરી દેવાની ખોટી નોટિસ મોકલી અને યુવકને એપ્લિકેશન ફાઇલ ડાઉનલોડ કરાવી હતી। ત્યારબાદ યુવકના મોબાઈલનું એક્સેસ મેળવી તેના બેંક ખાતામાંથી કુલ 6.68 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા। આ મામલે યુવકે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। આ કેસની મળતી માહિતી મુજબ હાંસોલમાં યુવક રેડીમેડ કપડાના વેપાર કરે છે। યુવકના મોબાઈલ પર વોટ્સએપ મારફતે સાબરમતી ગેસ લિમિટેડના નામે નોટિસ મોકલવામાં આવી હતી, જેમાં ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી હતી। આ મેસેજ જોઈને યુવકે આપેલા નંબર પર વોટ્સએપ કોલ કર્યો હતો। સામેથી વાત કરનાર વ્યક્તિએ યુવકને જણાવ્યું હતું કે નવી એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, કારણ કે જૂની એપ અપડેટ ન હોવાથી તેમની પાસે માહિતી ઉપલબ્ધ નથી। ત્યારબાદ ગઠિયાઓએ યુવકને એપ્લિકેશન ફાઇલ મોકલી હતી અને યુવકે તેમને કહેવા મુજબ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેમાં પોતાની વિગતો ભરી હતી। આ બાદમાં ગઠિયાઓએ ટ્રાયલ તરીકે ₹12 પેમેન્ટ પણ કરાવ્યું હતું। યુવકે બેંકની વિગતો દાખલ કર્યા બાદ ગઠિયાઓએ 30 મિનિટ રાહ જોવાનું કહ્યું હતું। થોડા સમય બાદ યુવકના મોબાઈલનું રિમોટ એક્સેસ મેળવી અને ગઠિયાઓએ 3 અલગ ટ્રાન્ઝેક્શન કરીને યુવકના ખાતામાંથી કુલ 6.68 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।